ખાનગી બે ડોક્ટરે માનવતા મહેકાવી તો એક સરકારી હોસ્પિટલો સામે લોકોએ અનેક સવાલ ઊભા કર્યા. ક્યાંની છે સરકારી હોસ્પિટલ, ક્યાંના છે ખાનગી ડોક્ટર? તો બીજી તરફ અમારી ટીમ દ્વારા પીડાથી કણસી રહેલા બાળકને રાહત અપાવી. શું છે સમગ્ર મામલો? આવો જોઈએ વિસ્તારથી. નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમે વાત કરવા જઈ રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની. ધાનેરાના શહેરી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક બાળકની વાત એવી છે કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતું એક નાનું 5 વર્ષીય બાળક જે ફટાકડા ફોડતી સમયે તેની આંખ પર ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ ઝૂંપડપટ્ટી તેમજ વીક પરિસ્થિતિના લીધે બાળકની સારવાર કરાવવી ખૂબ જ મુશ્કેલ બની હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે જ્યારે અમે આ બાળકને ઈજાગ્રસ્ત થયું ત્યારે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં અમને કોઈ જ જવાબ આપવામાં આવ્યો નહોતો. આગળ લઈ જાઓ અથવા તો ખાનગી હોસ્પિટલમાં જાઓ તેવું ત્યાંના એક કર્મચારીએ જણાવ્યું. લેડીઝ બેઠી હતી સરકારી દવાખાનામાં, તો એ કે એક ડીસા લઈને જાઓ કે એને કે વધારે થશે તો બધાય એટલે સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થાય છે, 24 કલાક સેવાની મોટી મોટી વાતો કરતી સરકારી હોસ્પિટલમાં લોકોને કેમ આવા જવાબ અપાય છે? તે એક મોટો સવાલ છે. સરકારી હોસ્પિટલની વધુ વાત કરીશું, પરંતુ તે પહેલા વાત કરીએ આ બાળકની. તે બાદ આ બાળકની માતા પોતાના બાળકને લઈ એક મેડિકલ સ્ટોરમાં ગઈ અને ખાનગી મેડિકલ સ્ટોરે માનવતા બતાવી બાળકની દવા આપી. તે બાદ આ લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા. બીજા દિવસે ડીએનઆર ન્યૂઝની ટીમ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની મીઠાઈ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે અમારી આખી ટીમ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ વિતરણ કરવા માટે ગઈ હતી. અમારી ટીમ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ વિતરણ કાર્યક્રમ ચાલુ હતો. તે સમય દરમિયાન એક ઝૂંપડપટ્ટીમાં ગયા ત્યાં બાળક બહુ જ પીડાથી કણસી રહ્યું હતું. સમગ્ર ઘટનાની જાણવાનો મેં પ્રયાસ કર્યો ત્યારે બાળકની માતાએ જણાવ્યું કે બાળકને ગઈકાલે આંખમાં ફટાકડો ફૂટવાથી આવી હાલત થઈ છે. બાળકની હાલત જોઈ તો બાળકની હાલત બહુ જ નાજુક હતી. તે બાદ સૌથી ચોંકાવનારી વાત તો બાળકની માતાએ એ જણાવી કે અમે લોકો ગઈકાલે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ ત્યાં અમને કોઈ જ જવાબ આપવામાં આવ્યો નહોતો અને ત્યાં જણાવવામાં આવ્યું હતું કે ક્યાં તો આગળ જાઓ અથવા ખાનગી હોસ્પિટલમાં જાઓ. અહીંયા આજે રજા છે. સરકારી દવાખાનામાં 24 કલાક સેવાની મોટી મોટી વાતો કરતી સરકારી હોસ્પિટલમાં રજા ક્યાંથી આવી? તે એક મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે અમારી ટીમ દ્વારા ત્યાંથી તે બાળકને લઈ એક ખાનગી હોસ્પિટલમાં ગયા, જ્યાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટર મુકેશભાઈ ગુર્જર માઈ ક્લિનિક, જ્યાં આ બાળકને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ બાળકની આંખની અંદર બહુ જ ઈજા હોવાથી બાળકને આંખની હોસ્પિટલમાં બતાવવું બહુ જ જરૂરી હતું. તે બાદ અમે લોકો આ બાળકને લઈ ધાનેરાની એચ કુમાર આંખની હોસ્પિટલ છે ત્યાં ગયા. ત્યાં ગયા 1 કલાકની મહેનત બાદ આ બાળકની આંખ સારી કરવામાં આવી. બાળકની આંખ સારી થતાં બાળકે પણ રાહતનો શ્વાસ લીધો હતો અને બાળકના પરિવારજનોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો. બે ખાનગી ડોક્ટરની માનવતાની વાત કરવામાં આવે તો બંનેમાંથી એક પણ ડોક્ટરે એક પણ રૂપિયો લીધા વગર આ બાળકની સારવાર કરી. ત્યારે બાળકના પરિવારજનોએ ડીએનઆર ન્યૂઝ તેમજ આ બંને તબીબોનો દિલથી આભાર માન્યો હતો. હવે વાત કરીએ ધાનેરાની સરકારી હોસ્પિટલની. તો ધાનેરાની સરકારી હોસ્પિટલમાં અવારનવાર લોકોની રાડ ઉઠતી હોય છે. લોકો અનેક સવાલો ઊભા કરતા હોય છે. કોઈ અકસ્માતનો બનાવ આવે કે કોઈ પણ ઇમરજન્સી કેસ આવે તો અહીંયા લોકોને જવાબ ન આપતા હોવાની રાડ ઉઠવા પામી છે. ગમે ત્યારે જુઓ ત્યારે ડૉક્ટર હાજર જોવા મળતા નથી. જ્યારે પણ કોઈ અકસ્માતનો બનાવ બને અને કોઈ અકસ્માતનું પેશન્ટને લાવવામાં આવે તો અડધો કલાક સુધી અકસ્માતના પેશન્ટને પણ ડૉક્ટરની રાહ જોવી પડે છે. ત્યારે અમારા ન્યૂઝ વતી તેમજ ધાનેરાના નગરજનો વતી તંત્રને પણ એક અપીલ છે કે ધાનેરાની રેફરલ હોસ્પિટલ બાજુ એક નજર કરવામાં આવે. ધાનેરાની રેફરલ હોસ્પિટલની સુવિધાની વાત કરીએ તો અત્યારે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે.
જોઈએ આ અહેવાલ બાદ તંત્ર રેફરલ હોસ્પિટલમાં કંઈ સુધારો કરે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.